નર્મદા જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ। બીટીએસના પ્રદેશ અધ્યક્ષ સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ રાજપીપળા ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવી, નર્મદા જિલ્લાના પ્રભારી અર્જુનભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ જિલ્લા, તાલુકા અને વિવિધ ફંટલના સંગઠનોના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યા હતા। આ કારોબારી બેઠક દરમિયાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે આવેલા બીટીએસના પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈ વસાવા, નર્મદા જિલ્લાના પ્રમુખ તથા તેમના સાથી કાર્યકરો દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કરવામાં આવ્યું। આજે મેં અહીંયા નર્મદા જિલ્લામાં જે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ અને વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીના નેતૃત્વમાં જે યાત્રા નીકળી રહી છે, એ યાત્રા દક્ષિણ ગુજરાતમાં 2 તારીખથી શરૂ થાય છે। અમારા નર્મદા જિલ્લામાં યાત્રા 10 તારીખથી આવવાની છે। એના આયોજન માટે અહીંના જિલ્લા પ્રમુખ શ્રી રણજીતભાઈ તડવી સાહેબ એમના નેતૃત્વમાં અને અલગ અલગ પ્રભારીઓ, અમારા પૂર્વ મંત્રી ગુજરાતના ભીખાભાઈ રબારી સાહેબ અને ધારાસભ્ય એના પીડી વસાવા સાહેબ, મહેશભાઈ વસાવા સાહેબ અને બીજા અમારા પ્રભારી નરેન્દ્રભાઈ, સંજયભાઈ અને આ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ, અલગ અલગ ફંડલ સેલના પદાધિકારીઓ બધા ભેગા થઈને આયોજન કર્યું અને આ યાત્રાને નર્મદા જિલ્લામાં ખૂબ સફળ બનાવીએ એવો દરેકને ખૂબ વિશ્વાસ છે, ઉત્સાહ છે અને એનું અમે આયોજન કરી રહ્યા છીએ। આવતા દિવસોમાં દરેક વ્યક્તિને, અમારા આખા જિલ્લાના એક એક વ્યક્તિને યાત્રા વિશેની માહિતી આપવાનું અને કેવી રીતના આપવાનું એનું અમે આયોજન કર્યું છે અને અમને પૂરો ભરોસો છે કે આ યાત્રા સૌથી સફળ યાત્રા રહેશે અને 12 તારીખની જે સભા છે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં, એ સભા ઐતિહાસિક રહેશે એવું અમે કાર્યકર્તાનો ઉત્સાહ પરથી અને લોકોનું જે સમર્થન મને મળી રહ્યું છે એના પરથી અમે કહી શકીએ છીએ। હા, પીઠા ગ્રાઉન્ડ પર સમાપન છે। હું પ્રોફેસર અર્જુન રાઠવા અને નર્મદા બિલકુલ રાષ્ટ્રીય નેતા આવવાની શક્યતા છે અને 1-2 દિવસમાં અમે જાહેરાત કરીશું। આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ કારોબારી મિટિંગમાં જે ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર જન આક્રોશ રેલી આવવાની છે, એમાં નર્મદા જિલ્લામાં પ્રતાપનગરથી લઈને રાજપીપળા, ડેડિયાપાડા અને ત્રણ અને ડેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં જાહેર સભા કરવાની છે, એના માટે જે આજે ચર્ચા કરવામાં આવી છે। ખાસ વિશેષ જવાબદારી ડેડિયાપાડા સાગબારાને આપવામાં આવી છે। જન આક્રોશ રેલીની જે જાહેર સભા છે એની અંદર જે સંખ્યા, લાખોની સંખ્યામાં લોકોને ભેગા કરવાની છે, એ આજે અમને પ્રભારીશ્રીએ સૂચના આપી। અમે શક્ય એટલી જવાબદારી નિભાવીશું અને સંખ્યા પણ બહુ કરીશું અને જન આક્રોશ યાત્રાને સફળ પણ બનાવીશું। સુરેશભાઈ વસાવા, પ્રદેશ ડેલિગેટ।